સંખ્યાવાચક વિશેષણનો આપણે અભ્યાસ કરીએ. ખાલી જગ્યામાં સંખ્યાવાચક વિશેષણનું યોગ્ય રૂપ લખો. તો ઈશ્વરઃ ખાલી જગ્યા અસ્તિ, તો અહીંયા આવશે એકઃ. ઈશ્વરઃ એકઃ. સઃ ખાલી જગ્યા ફલમ, તો ફલમમાં એકમ, તો એકમ ફલમ. ખાલી જગ્યા ચક્રેણ રથસ્ય ગતિ ન ભવેત. ખાલી જગ્યા ચક્રેણ, તો એકેન ચક્રેણ રથસ્ય ગતિ ન ભવેત. ખાલી જગ્યા કન્યે ગાયત, કન્યે તો દ્વે, દ્વે કન્યે ગાયતઃ. અજીતઃ ખાલી જગ્યા હસ્તાભ્યામ પ્રણતે, ભ્યામ આવ્યો એટલે દ્વાભ્યામ, તો હસ્તાભ્યામ દ્વાભ્યામ પ્રણમતિ. પુરુષાઃ ધાવંતી, તો ત્રયઃ પુરુષાઃ ધાવંતી. ખાલી જગ્યા નાર્યઃ તિષ્ઠન્તિ, તો નાર્યઃ તો તિસ્રઃ નાર્યઃ તિષ્ઠન્તિ. શંકરસ્ય ખાલી જગ્યા નેત્રાણી સંતિ, તો નેત્રાણી તો ત્રીણી નેત્રાણી સંતિ. જીવને ખાલી જગ્યા વિઘ્ના, વિઘ્નઃ પુલ્લિંગ છે તો ચત્વારઃ વિઘ્નાઃ ભવન્તિ. ખાલી જગ્યા બાલિકાઃ સ્ત્રીલિંગ છે તો ચતસ્રઃ બાલિકાઃ પઠન્તિ. બ્રાહ્મણઃ ખાલી જગ્યા મુખાની, બ્રહ્મણઃ ખાલી જગ્યા મુખાની સંતિ, તો મુખાની નપુંસકલિંગ બહુવચન છે તો ચત્વારી મુખાની સંતિ. ઉદ્યાને, અહીંથી જો થોડું બદલાયું તો અહીંથી આવશે 5 થી 18 વાળા પદો છે. ઉદ્યાને ખાલી જગ્યા વૃક્ષાઃ, તો વૃક્ષાઃનું શું થશે તો પંચવૃક્ષાઃ. અહીંયા જોઈએ આપણે પંચવૃક્ષાઃ. ઉદ્યાને પંચવૃક્ષાઃ સંતિ. ઋષયઃ તો સપ્ત, ઋષયઃ સપ્ત સંતિ. દિશાઃ, દિશાઃ સ્ત્રીલિંગ છે પણ એ પ્રથમ જ આવશે એટલે દશ, દશ દશાઃ એવું કંઈ નહીં થાય. દશ દિશાઃ ભવન્તિ. પંજાબ પ્રદેશે પંચનદ્યઃ પ્રવહન્તિ, તો પંચ. નૃપઃ ખાલી જગ્યા કવિભ્યઃ, ભ્યઃ પ્રત્યય લાગ્યો તો અહીંયા પણ ભ્યઃ લાગશે તો ષડભ્યઃ કવિભ્યઃ ધનમ યચ્છતિ. પિતામહી ખાલી જગ્યા કન્યાભ્યઃ, તો ભ્યઃ લાગ્યો તો ષડભ્યઃ કન્યાભ્યઃ વાર્તામ અકથયત. ખાલી જગ્યા પુરાણેષુ, તો અહીંયા શું થશે અષ્ટાદશસુ પુરાણેષુ ભાગવત પુરાણમ પ્રસિદ્ધમ, તો અષ્ટાદશસુ. શ્વઃ ખાલી જગ્યા વિદ્યાલયેષુ, શ્લોક ગાન સ્પર્ધા ભવિષ્યતિ, તો દશસુ વિદ્યાલયેષુ. વર્ગખંડે ખાલી જગ્યા છાત્રાઃ પઠન્તિ. આ ફક્ત 19 થી 99 સુધીના પદો માટે છે. તો પંચવિંશતિ છાત્રાઃ પઠન્તિ. રોહિતઃ ખાલી જગ્યા ફલાની, તો શતમ ફલાની રોહિતઃ શતમ ફલાની વિતરતિ. સહ ખાલી જગ્યા રૂપ્યકાણી જયતો, તો શતમ રૂપ્યકાણી જયતિ. એવી રીતનું અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે. ખાલી જગ્યામાં સંખ્યાવાચક વિશેષણનું યોગ્ય રૂપ મૂકો. અહીંયા જોઈશું આ 4-5 જે છે ને એ વાક્યો ધ્યાનમાં રાખીશું. એ થોડા જુદા પડશે, બાકી એક જ સરખા આવશે. કે જલાશય એ હોય તો સ્મિન, એકસ્મિન એવું પદ મૂકવાનું. તો પૂરા ખાલી જગ્યા જલાશય મત્સ્યાઃ વસંતી સ્મ, તો અહીંયા એકસ્મિન જલાશય એવું આવશે. ગુરુહુ બાલકાય આય, બાલકનું ચતુર્થી બાલકાય થાય પણ એકનું ચતુર્થી એકસ્મય થાય તો એકસ્મય બાલકાય. અસ્મિન ગ્રંથે ખાલી જગ્યા અધ્યાયઃ સંતિ, તો અષ્ટૌ અધ્યાયઃ. યથા આ ભીહી કીધું હતું કે ચતુર્ભીઃ પ્રકારૈઃ આવે તો એ ભીહી પ્રત્યય લાગે. તો યથા ખાલી જગ્યા પ્રકારૈઃ કનકમ પરીક્ષિત, તો ચતુર્ભીઃ પ્રકારૈઃ. તો એ ધ્યાનમાં રાખીશું. બાકી બધામાં તો પાછળના પદને જોઈ લેવાનું, એવા જ પ્રકારનું વિશેષણ પણ હશે. તો મત્સ્યાઃ, તો ત્રયઃ મત્સ્યાઃ. ખાલી જગ્યા ઇમૌ મત્સ્યૌ તત્રૈવ જલાશય સ્થિતો. ઇમૌ મત્સ્યૌ તો દ્વૌ મત્સ્યૌ ઔ ઔ. એતૌ મત્સ્યૌ તો દ્વૌ મત્સ્યૌ સુખમેધેતે. તો પદાની, તો શતમ પદાની, શતમ પદાની નિષ્ક્રમ્ય સત્વર્થમ શૌચાર્થમ ગચ્છ. તો શતમનું શતમ જ રહેશે. કાંચીનગરે શક્તિકુમારો નામ શ્રેષ્ઠીપુત્ર હતો, એકઃ શ્રેષ્ઠીપુત્ર. સહ કૂપે વિરલભૂષણામ, તો એકામ કુમારિકામ અપશ્ય. ગંગા તીરે ખાલી જગ્યા ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત, તો એકઃ ગુરુ. અસ્માકમ જીવને ખાલી જગ્યા વિઘ્નાઃ ભવન્તિ, તો ચત્વારઃ વિઘ્નાઃ. પુલ્લિંગ છે ને એટલે ચત્વારઃ, સ્ત્રીલિંગ તો ચતસ્ર. વ્યસનેષુ પતિતઃ જનાઃ ખાલી જગ્યા સ્થાને પરિતઃ ભ્રમન્તિ, તો એકસ્મિન સ્થાને. જો એ આવ્યું તો એકસ્મિન સ્થાને. ખાલી જગ્યા વિઘ્નેભ્યઃ રક્ષિતઃ વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુમઃ, તો વિઘ્નેભ્યઃ તો ચતુર્ભ્યઃ. બરાબર. તત્ર પ્રાયઃ પ્રસ્તરાદય જળ પદાર્થા ગવાદય પશવ મનુષ્યશ્ચેતી ખાલી જગ્યા સાક્ષિણઃ, તો ત્રયઃ સાક્ષિણઃ. હે ભવાની ત્વમ મમ
एकागति तो एकागति भवानी स्त्रीलिंग छे एटले एका हेमचंद्राचार्य खाली जग्या अपूर्वम व्याकरणम ग्रंथम रचितवन्तः तो अपूर्वम तो एकम अपूर्वम बराबर। तेषु प्रारंभिकेषु अध्यायेषु खाली जग्या अध्यायेषु संस्कृत भाषायाः व्याकरणमस्ति तो अध्यायेषु तो षट्सु अध्यायेषु अंतिमयोः अध्याययोः तो द्वयोः अयोः ययोः द्वयोः प्राकृत भाषाणामपि व्याकरणमस्ति। अभ्यागतेन तेन अश्वः तो एकः अश्वः अर्जुनः जलं पातुम् एकं सरोवरम सरोवरम अथ अनुस्वार तो एकम सरोवर। खाली जग्या जनः अर्जुनस्य समीपम् आगतवान् तो जनः एकः जनः। अहम् अस्य देशस्य सैनिकः तो एकः सैनिकः। खगाधिपः अस्य खाली जग्या वामबाहुन् तो 10 નું આપણને ખબર છે કે કોઈ પ્રત્યય લાગશે નહીં તો 10 નું 10 તો 10 વામબાહુન વ્યાપારત। તો આવી રીતે સંખ્યાવાચક પદોનો અભ્યાસ આપણે કરવો જોઈએ। જેમ વધુ જોશો એમ વધારે ખબર પડશે। સંસ્કૃત સંખ્યાપૂરક વિશેષણનો આપણે અભ્યાસ કરીએ। ઉદાહરણો જોઈ લઈએ આપણે। બહુ સહેલા ઉદાહરણો છે। અહીંયા તો કંઈ જ વિચારવાનું નથી। પુત્રઃ વિસર્ગ લાગ્યો તો અહીંયા આપણે વિસર્ગવાળું શોધી લેવાનું। याम लागे तो अँ याम वाळुं शोधी लो। एक ज ध्यान क्या राखवानुं हूँ तमने कही दईश एटले जोई लेजो। तो जोईए आपणे पांडवः खाली जग्या पुत्रः भीमसेनः आसीत् तो पंचमः पुत्रः भीमसेनः। सः खाली जग्या कक्षायां तो याम आव्युं तो दशम्यां सः दशम्यां कक्षायां पठति। गणेशः खाली जग्या पृष्ठं तो अम आव्युं तो एकादशमं पृष्ठं लिखति। पंचतंत्रस्य खाली जग्या पृष्ठे तो ए आव्युं तो खाली जग्या पछी तरफनो शब्द जोवानो पृष्ठे तो सप्तमे पृष्ठे पश्य। कक्षायां खाली जग्या बालकः उन्नतः अस्ति तो बालकः विसर्ग आव्यो तो अहींया चतुर्थ नो विसर्ग लागशे। चतुर्थः बालकः उन्नतः अस्ति। आपणे खबर छे कि चत्वारः 4 संख्यानो उल्लेख करे छे એટલે चत्वारः नहीं आवे चतुर्थः ज आवे। खाली जग्या वर्गे खाली जग्या छात्रा मम भगिनी छात्रा स्त्रीलिंग छे तो अष्टमी छात्रा अहींया भले आ आव्यो पण अष्टमनुं स्त्रीलिंग अष्टमी थाय એટલે अष्टमी छात्रा मम भगिनी। परीक्षायां सह खाली जग्या स्थानम अलभत तो स्थानम तो प्रथमम स्थानम अलभत। तव पत्रम खाली जग्या दिने प्राप्तम तो दिने तो चतुर्थे दिने प्राप्तम। सह हितोपदेशस्य खाली जग्या कथां पठति कथाम आम तो द्वितीयां कथां पठति। सह पुराणम खाली जग्या पुराणम पठति तो पुराणम तो अम तो अष्टादशमं पुराणम पठति। तीर्थराजस्य जन्म खाली जग्या तीथौ अभवत तो तीथौ जो अहींया ध्यान राखवानुं पाछळ औ पद आव्युं होय ज्यारे औ तीथौ भूमौ त्यारे एनी आगळ जे खाली जग्या आवे एने याम लगाडवानुं એટલે નવમ્યામ તીથૌ આ એક વૈકલ્પિક રૂપ છે। આ અપવાદ રૂપ ગણાય એટલે અહીંયા ધ્યાન રાખવાનું ખાસ। વિપણૌ તો અહીંયા પણ ઓ આવ્યું તો યામ વાળું लागશે તો ચતુર્થ્યામ વિપણૌ ઉત્તમાની ફલાની મિલતી આ વૈકલ્પિક રૂપ છે। વિપણ્યામ પણ થાય તિથ્યામ પણ થાય પણ ઘણીવાર આપણને એ ગોટે ચડાવવા માટે તીથૌ વિપણૌ એવું રૂપ મૂકી દેતા હોય। સહ यदा स्वकीयस्य जीवनस्य खाली जग्या वर्षे तो 22तमे वर्षे प्रविष्टः तदा चिन्तावापन। खाली जगह कार्यम अस्ति दुखानुभूति तो प्रथमम कार्यम अस्ति दुखानुभूति। खाली जगह कार्यम तो कर्तव्य निर्वाह तो द्वितीयम कार्यम तो कर्तव्य निर्वाह कर्तव्यस्य निर्वाह। विक्रमस्य खाली जगह शताब्द्यां सिद्धराज जयसिंह माल विजयम कृतवान् तो शताब्द्यां तो द्वादश्यां शताब्द्यां तो याम याम આવી ગયું એ ધ્યાનમાં રાખવા। તો હું માનું છું આ મુદ્દો આપને સમજાયો હશે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।